નમસ્કાર. અતરંગી એક્સપ્રેશન પ્રસ્તુત કરે છે હરિઓમ તત્સત. ભાગ્ય વડે જહાં સંત પધારે. લેખક મિહિર પાઠક, દિગ્દર્શક વત્સલ શેઠ, ગીતકાર ભાવિક પટેલ, પ્રકાશ મિતુલ હરીશ લોહાર, સંગીત જીતેન્દ્રજી સાહેબ, રંગભૂષા વિજય જરદોશ. અમે આભારી છીએ કૌશલ વિદ્યાભવન વરાછા અને જે શાહ આર્ટ્સ એન્ડ HP દેસાઈ કોમર્સ કોલેજ અમરોલીના. તો પ્રસ્તુત છે હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. પ્રણામ ગુરુજી. તમને યાદ કરી રહ્યા હતા ને, તો લો હું આવી ગયો. આવ ચુનીલાલ, આજથી તારી દીક્ષાની શરૂઆત થાય છે. બેસ બેસ અને પદ્માસનને ધારણ કર. તારી આંખોને બંધ કરીને ઊંડા શ્વાસ લેજે. તારા મનને એકાગ્ર બનાવો. ધ્યાન ધરવાનો પ્રયત્ન કર. એકાગ્ર બનાવ. ઊંડા શ્વાસ લે ચુનીલાલ. મોટા સ્કૂલનો સમય થઈ ગયો. સ્કૂલનો સમય થઈ ગયો. સ્કૂલનો સમય થઈ ગયો. સ્કૂલનો સમય થઈ ગયો. નહીં મહારાજ, આ મારાથી નહીં થાય. અહીંયા આવો. વૃક્ષાસન ધારણ કર અને પછી ધ્યાન ધરવાનો પ્રયત્ન કર. નહીં મહારાજ, હું નહીં કરી શકું. કારણ આ ધ્યાન શું હોય, કઈ રીતે થાય, એના વિશે મને કશું જ ખબર નથી. પણ જો મહારાજ તમે શીખવશો ને, તો હું બધું જ શીખી જઈશ. આ ધ્યાન કેવી રીતે થાય એની તને જાણ નથી. ક્ષમા કરજો મહારાજ, પણ ખરેખર એના વિશે મને કશું જ ખબર નથી. મૂર્ખ! આ ધ્યાનનો અર્થ તો સમજે છે ને? જોવા જળાશય. જળાશયની છેક ભીતરમાં એક માછલી તરી રહી છે. એના તરવાથી પાણીમાં જે કંપન ઊભું થાય છે ને, એ કંપનનો અનુભવ કર. એ ધ્યાન છે. હવે તો પવન, હવે તો પવનના સુસવાટાઓને મહેસૂસ કર. એ ધ્યાન છે. આ વૃક્ષના પાંદડાઓ એકબીજાની સાથે અથડાય છે. અથડાઈને એક મધુર સંગીત ઉત્પન્ન કરે છે. એ સંગીતને સાંભળ. એ ધ્યાન છે. બેસ. ફરી પદ્માસન ધારણ કર. તારી આંખોને બંધ કરીને ઊંડા શ્વાસ લેજે. પ્રયત્ન કર. તારા મનને પ્રકૃતિની સાથે એક કરવાનો. બંને આંખોની વચ્ચે, તારા કપાળની વચ્ચે કે તારા કપાળની વચ્ચે શક્તિઓને કેન્દ્રિત કર. ઊંડા શ્વાસ લે. મનને એકાગ્ર બનાવ ચુનીલાલ. ઊંડા શ્વાસ લે. ધ્યાન એકાગ્ર કર. મોટા સ્કૂલનો સમય થઈ ગયો. સ્કૂલનો સમય થઈ ગયો. સ્કૂલનો સમય થઈ ગયો. સ્કૂલનો સમય થઈ ગયો. નહીં કરી શકું. અને કઈ કેટલાય વિચારો આવે છે. મારા સંકલ્પો મને કરવા નહીં દે. નહીં થાય તારાથી એમ? નહીં કરી શકું. નહીં કરી શકે તું? નહીં. નહીં થાય ને? નહીં થાય? નહીં. તો લે આ ખીલ્લો. હવે ધ્યાન ધર. tak
વડોદરા પાસેનું સાવલી ગામ, ઈસવીસન 1898, સપ્ટેમ્બરની 4 તારીખ, ભાદરવા વદ ચોથ, સંવત 1954. રામ મંદિરમાં સાંજે આરતીની શરૂઆત થઈ અને ત્યારે જન્મ થયો મોટાનો. રામચંદ્ર ભગવાનની જય! રામચંદ્ર ભગવાનની જય! श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणं नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणं कंदर्प अगणित अमित छवि नव नील नीरद सुंदरं पटपीत मानव कड़ित रुचि शुचि नाव्य जगत सुतावरम् બોલો રામચંદ્ર ભગવાન કી જય! આવો દીકરા, આપણે સંધ્યા આરતીના આશીર્વાદ લઈ લઈએ. રામ રામ ગુરુજી. રામ રામ. પ્રણામ મહારાજ. મહારાજ, મારા દીકરાને આશીર્વાદ આપો. હા હા, મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે દીકરા. રામ રામ બા. રામ રામ રામ. રામ રામ. હે દીકરા, સાંભળ્યું તે? મહારાજના આશીર્વાદ આપણી સાથે છે. હે દીકરા, તું મોટો થઈને શું બનશે? શું થશે? સારો માણસ બને અને ખૂબ ભણે. બસ મારી સમજ તારી આ ઈચ્છા પૂરી થઈ. અલાખ નિરંજન. રામ રામ મહારાજ. રામ રામ. પણ મહારાજ, હું તો કશું બોલી જ નથી. તમે કશું નહીં બોલો, પણ સાચા મનથી જો પ્રાર્થના કરી હોય ને તો ઈશ્વરના દરબાર સુધી પહોંચે જ છે. અલાખ નિરંજન. શું નામ છે આનું? ચુનીલાલ. સરસ, ખૂબ સરસ. પણ આ શું? મહારાજ, બધું બરાબર છે ને મહારાજ? એના ડાબા હાથમાં લાખો છે અને જમણા હાથની હથેળીમાં ત્રિશૂળ. મારા બાળકનું ભવિષ્ય તો ઉજ્જવળ છે ને મહારાજ? મહારાજ, અલાખ નિરંજન. અલાખ નિરંજન. ભાઈ, યાદ રાખજે, ભવિષ્યમાં તારો આ દીકરો મોટો માણસ અથવા તો સંત થશે. સંત થશે. અલાખ નિરંજન. અલાખ. મોટો માણસ અથવા તો સંત થશે તું દીકરા, મારા લાડલો. માણસ રૂપે જન્મ લેનારને કુદરતની પરિસ્થિતિનો સામનો તો કરવો જ પડે છે. પછી એ મનુષ્ય રૂપમાં જન્મેલા વિષ્ણુ અવતાર રામ હોય કે કૃષ્ણ. ચુન્નીલાલ જ્યારે નાના હતા ત્યારે એમના દાદા ગુજરી ગયા. રંગાટ કરવાનું કામ ઓછું થતાં પિતા આશારામે બધું વેચીને લેણદારોના રૂપિયા ચૂકવી દીધા. તમારું બધું જ દેવું હવે છૂટે. ઠીક છે. રામ રામ. અને પરિવાર સાથે પંચમહાલ જિલ્લાના કલોલ ગામે રહેવા ચાલ્યા ગયા. મોટું કુટુંબ
ખાવાના સાંસા આશારામ ભાઈ રંગ રોગાટનું કામ કરે અને સૂરજબા ઘર કામ કરવા જાય, કપડાં ધોએ, વાસણ માંજે, દરણું દળે. માતા પિતાને કુટુંબ માટે મહેનત કરતા જોઈને નાનકડા બાળક ચુન્નીલાલનું હૃદય દ્રવી ઉઠ્યું. બાપુજી, બાપુજી તમે ક્યાં જાઓ છો? અરે જુની દીકરા, હું મજૂરીએ જાઉં છું. બાને કહે છે કે આવતા મોડું થશે. હા બાપુજી. ચાલ. માં, બા બાપુજીએ કીધું છે કે આવતા મોડું થશે. સારું. સુરેશબા જરા વહેલા આવજો. અમારે ત્યાં પણ હજુ ઘણું કામ બાકી છે. હા હા આવી બેન. દીકરા, રસોડામાં જમવાનું બનાવીને રાખ્યું છે, તું જમી લેજે ને નાનકાને પણ જમાડી દે છે. હા બા. મારે આવતા સાંજે મોડું થશે. હા તું જમી લેજે. બા. બા બાપુજી કોના માટે કામ કરે છે? મારા અને મારા નાના ભાઈ માટે. કોઈક વાર તો બા બાપુજી પાણીનો ઘૂંટ પીને સૂઈ જતા હોય છે. ના, હું પણ કામ કરીશ. હું પણ કામ કરીશ. હું પણ કામ કરીશ. અરે ભાઈઓ, આજે ઘણું બધું કામ છે. આ ઘણી ઈંટો બનાવવાની છે અને બહુ દૂર મોકલવાની છે. અને હા, આ બપોર સુધી બધું કામ કરી નાખવાનું છે. ઠંડી પડો, ઠંડી પડીએ. શેઠ, મને કામ મળશે. અરે દીકરા, અહીંયા તો ભઠ્ઠીમાંથી ગરમ ગરમ ઈંટો કાઢવાની હોય. આ જો તારા હાથ દાજી જશે ને તો એમાં પોલ્લા પડી જશે. આ તારું કામ નથી. જા લે પછી. ચાલશે, ચાલશે શેઠ, ચાલશે. હું ધગસથી કામ કરીશ શેઠ. શેઠ, મને કામ આપો ને. અરે તું કેમ સમજતો નથી? તને કહ્યું છે ને, આ તારું કામ નથી. જા લે ભાઈ. હા. શેઠ, શેઠ, મારી અત્યારે ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને મને કામની ખૂબ જરૂર છે શેઠ. શેઠ, મને કામ આપો. અરે સારું, પણ કાળજી રાખજે. હા શેઠ. દાસતો નહીં. હા હા. અરે ભાઈઓ, આ છોકરાને પણ કામ શીખવજો. દેવું ચડ્યું ઊંચી રે, ઠગ કેટલાય. બેસી રહ્યો હોઈશ કેમ, બની હું. અરે ભાઈઓ, આજનું કામ પૂરું થયું. હવે કાલે મળશું. અરે છોકરા, લે લે તારી આજની આ દિહાડી. આમ જ કામ કરતો રહેજે. હા શેઠ. હા. ભાઈ, ભાઈ, મને કામ મળશે? કામ જોઈએ છે. હા. મળશે. પણ કામ કરતા કરતા રમવા તો નહીં જાય ને. ના ભાઈ ના, મારી બા કીધી કે સોંપેલું કામ જો પૂરું કરે ને તો જ ઉપર ઓઢ રાજી થાય. સારું સારું. આ પાવડો લે અને રેતી અને સિમેન્ટ ને ભેગી કરી આપ. હા સર. અને શરૂ વચ્ચે અરે ભાઈઓ, આવી ગયા તો કામ પૂરું કરીએ આપણે આપણું. અરે હા, જલ્દી ચાલો, લાગી જાઓ કામે. અરે હા, હમણાં કરી દેશું. જાગી તું જા, જહી સુધી નવ મુક્તિ પામ. આરામની હૃદયાશ ધરીશ ન કર. અરે વાહ છોકરા, તું તો એક કુશળ કારીગર કરતા પણ સારું કામ કરે છે. તારી દિહાડી હાલે અને કાલે પાછો આવજે. આવજો. હા શેઠ. સારું. હા.
મૂર્ખ બાળ મતીના મુજમાં કશી છે, પામી શકીશ તુજને પ્રભુ કેવી રીતે? એકાગ્ર બુદ્ધિ મન નિશ્ચળ ના થયા છે, એ યત્નમાં પ્રભુ મને બળ જોશ દેજે, મને બળ જોશ દેજે, મને બળ જોશ દેજે. દિવસભર કાળી મજૂરી કરી હોય, હાથ પર છાલા પડી ગયા હોય, ઘૂંટણ છોડાઈ ગયા હોય, શરીર તાપમાં કામ કરી કરીને કાળું પડી ગયું હોય, છતાં મોટા હાર નહીં માનતા. રાત્રે આવીને દીવાના અજવાળે ભણતા અને જ્યારે એમને ખબર પડી કે નડિયાદમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ થઈ રહી છે, ત્યારે માસ્ટરજી મારે ભણવું છે, અરે વાહ, પણ મારી પાસે આ શાળાની ફી ભરવા પૈસા નથી. ફીસના પૈસા નથી, પણ એ કઈ રીતે ચાલે? ફીસ તો જોઈએ ને ભાઈ. અરે છોકરાઓ, કાલે જે ઘરકામ આપ્યું હતું એ કરીને આવ્યા છો ને? માસ્ટરજી જો આ ટેબલ, આ ખુરશી, આ પંખા સાફ કરીને જે મને પૈસા મળે તે આ શાળાની ફી તરીકે ભરું તો? સારું, પણ ધગસથી ભણજે. હા માસ્ટરજી. રઘુ, લાવ ચોપડી આપજો. એ હા, જો હા જે બધું લખ્યું છે ને એ કાલે બધું મોઢે કરીને હા આવજો. માસ્ટરજી. હા, લે. ચાલો ચાલો ચાલો. What is culture? It is the ability to understand someone else's feeling. It is our culture and our heritage of our ancestors. And celebrate our heritage through festivals. Yes, our heritage and the ritual of ancestors, which we study today and give a reflect in our festivals. અરે ચાલો ચાલો, આ પેલું રિઝલ્ટ આવવાનું તો કોઈ આવ્યો છે ખબર? તમારી પરીક્ષા લીધી હતી એનું રિઝલ્ટ આવી ગયું છે. રિઝલ્ટ આવી ગયું. લે રઘુ, હા તારું રિઝલ્ટ, અને આ હર્ષ તારું. સર મારું રિઝલ્ટ? અરે હા ભાઈ, આ લે તારું. અને આપણા ક્લાસમાં જે ફર્સ્ટ આવ્યો છે એ છે ચુનીલાલ. માસ્ટરજી તમને તો ખબર છે ને કે અત્યારે મારી ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, તો ઓછા સમયમાં વધારે ધોરણ ભણવા હું શું કરી શકું માસ્ટરજી? જો દીકરા, હમણાં રેફરન્સ બુક લે અને આને રિફર કરીને જ ભણજે. હા માસ્ટરજી. ત્યાં સુધી હું તારા મોટા ધોરણની વાત આ શિક્ષણ મંત્રીને કરીને આવીશ. હા માસ્ટરજી. હા હા, આમાંથી ભણજે પણ. હા. ગાંધીજીની જીત થઈ અને તારી વાત સાચી પડી. હા મિત્રો, અને આ ખેડા આંદોલન સામે અંગ્રેજોએ હથિયાર નીચા મૂકી દીધા. મૂકવા જ પડે. ગાંધીજી પાસે અહિંસા નામનું એક એવું હથિયાર છે કે અંગ્રેજોએ આપણો દેશ છોડીને જવું જ પડશે. પણ મિત્રો, આપણે સૌ યુવા, આપણે પણ આપણી આઝાદીની લડાઈમાં ભાગ લેવો જોઈએ અને અંગ્રેજોને આપણો દેશ છોડવા માટે મજબૂર કરવા જોઈએ. હા, પણ એ પહેલા ભણતર જરૂરી છે.
છે આ બધું? એટલે કે મૂકો. ચાલો હા સર. બહાર લઈ જાઓ. બહાર લઈ જાઓ. વાતો કરો છો, ધ્યાન નથી આપતા તમે લોકો. 5 કલાક તમને લોકોને 5 કલાક આપું છું. 5 કલાકમાં મહાભારત વિશે તમારે લખવાનું છે. સંસ્કૃતિને ઓળખવાની છે. બેસો. પૂરા 5 કલાક. તારી ચોપડી ક્યાં છે? ત્યાંની પાસે. ચુનીલાલ, શું છે આ બધું? કેમ સાહેબ, શું થયું? આ બધું લખવાનું હોય? હા સાહેબ, જે સાચું લાગ્યું ને એ જ લખ્યું છે. અને આમ પણ આ મહાભારતને કોણ સમજી શક્યું છે? હા, મહાભારત તો એક રાગ દ્વેષ અને યુદ્ધનો ઇતિહાસ. જ્યાં આ ભીમ પર દુર્યોધનના પિતાને એટલું બધું વેર કે એને મારી નાખ્યું. એક સગા કાકાનો ભત્રીજા પર આટલો બધો દ્વેષ. આ સંસાર આવો જ છે અને આવો જ રહેશે ને, એ જ સમજાવવાનો ભગવાનનો કોઈ ઉદ્દેશ્ય છે? મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ પિતામાં જે ઉદાહરણો આપે છે એ જ સમજવા જેવા અને સાચા લાગે છે. બાકી મહાભારત એ જ્ઞાનનો ગ્રંથ છે ને, એ માનવું જરા અશક્ય વાત છે. ક્ષમા કરજો કોઈ ભૂલ થતી હોય તો. તમે વડીલ છો, એકવાર વાંચો અને પછી જાતે જ નક્કી કરો ને. ચુનીલાલ, લોકો જ્યાં જતા હોય એ જ રસ્તા પર આપણે ચાલીએ તો વધારે સારું છે. તો કદાચ આપણો પતંગ કપાઈ શકે છે. હું તારી વાતથી સંમત છું, પણ એક વાત યાદ રાખજો, પરીક્ષામાં નહીં લખતો. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવી એ મારું સપનું હતું, જે આજે સાકાર થયું છે. પણ તેનો ઉદ્દેશ્ય જાણો છો? દેશના પુનર્જીવન માટે ચાલતા આંદોલનો, એમના માટે સંચાલકો અને કાર્યકર્તા તૈયાર કરવા, અને ભવિષ્યમાં આપણો દેશ સંભાળી શકે એના માટે તર્કશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, આંકડાશાસ્ત્રીઓ તૈયાર કરવાનો પણ છે.
અને આ બધાની સાથે સંસ્કૃતિ, સામર્થ્ય, ક્ષમતા અને ચારિત્ર્ય તૈયાર કરવાનો પણ. કારણ કે અંગ્રેજોની સામે તો આઝાદી મળશે, પણ આ જાતિના ભેદ સામે આપણે માત્ર અંગ્રેજો સામે જ નહીં, પણ જાત પાત, ઊંચ નીચ, છૂઆછૂત, આ બધાની માનસિક ગુલામીમાંથી પણ મુક્ત થવાનું છે. અને આ જ કામ માટે મને યુવાનોની જરૂર છે કે જે અંતરિયાળ વિસ્તારના ગામોમાં જાય, તેમની સાથે રહે અને આ સેવાનું કામ કરે. આ કામની શરૂઆત તમારે આજથી જ કરવાની છે. જી બાપુ. જી બાપુ. પ્રણામ. વંદે માતરમ. જુનીલાલ, તમે બંને આ કામની સાથે જોડાયા મને આનંદ થયો, પણ તમારે હરિજનની સેવા કરવાની છે હવેથી. હું ઈચ્છું છું કે તમે આ વિદ્યાપીઠમાં ભણવાને બદલે હરિજનની સેવા કરો, તેમને નવી દિશા બતાવો, નવો રસ્તો બતાવો. જી બાપુ, તમારી જેવી આજ્ઞા. આજથી જ આ કામ શરૂ કરજો. तेरो नाम सबको सम्मति दे भगवान ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान रघुपति મારી વાત સાંભળો. મારે કામ છે. મને કામ આપો ને. મને કામ આપો. આ ક્યાં આવી ગયો હું? રામ 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 રામ. મારે ઘરે જઈને નાવું જ પડશે. बाबूजी सबको તમને વાગ્યું તો નથી ને? તમે ચિંતા નહીં કરો, પણ આપણી સાથે જ કેમ આવું થાય છે? ભાઈ વાક્યું તો નથી ને તને? ભાઈ દૂર રહો મારાથી. અમે અપડાયેલા છીએ. દૂર રહો. અમે અછૂત છીએ. તમે પણ અબડાઈ જશો. શાંત થઈ જા ભાઈ, શાંત થઈ જા. शस्त्राणि नैनन्दति पावकः निचैनं क्रीडयन्त्यापो न शोषयति मारुतः जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येति न त्वं शोषितुमर्हसि તમે પણ અબડાઈ જશો. નહીં કરો. ईश्वर तेरो नाम सबको सम्मति दे भगवान रघुपति राघव राजा राम पतित पावन सीता અમને આમાંથી ઉગારવા માટે આભાર. रघुपति राघव राजा राम पति पावन रघुपति राघव राजा राम पतित पावन રણછોડ રાયની જય, મા નર્મદાની જય, બોલો રણછોડ રાયની જય હો, ભૈયા નર્મદાની જય હો, રણછોડ રાયની જય, ભૈયા નર્મદાની જય.
મહારાજ. હરિયો આ એક રોગથી હું સતત પીડાઉં છું. પણ મહારાજ દુઃખ એ વાતનું નથી કે મને રોગ થયો છે. મહારાજ દુઃખ તો એ વાતનું છે કે આ રોગ સાથે હું આ લોક સેવાના કાર્ય પણ નથી કરી શકતો. હરિયો હરિયો જાણું છું કે તું એક સેવાભાવી માણસ છે અને એના માટે તે કંઈક કેટલાય કષ્ટ ઉઠાવ્યા છે. તો કોઈ ઉપાય બતાવો ને મહારાજ. ઉપાય અહીં આવ બાળક. હરિ આ મંત્રનો જાપ કરતો રહે. આવે છે એ આવી રહ્યો છે. ઠીક 1 વર્ષ પછી તને મળવા એક સંત પુરુષ આવશે જે તારા જીવનનો વિકાસ કરશે. હરિયો હરિયો જાપ કરતો રે દીકરા, જાપ કરતો રે. હરિયો હરિઓમના જાપથી તો કઈ રોગ મટતા છે. હે બાબા, કોઈ દવા આપી હોત તો સારું હતું. આ રોગમાંથી તો મુક્તિ પામે. લાગે છે આખો સમાજ મારી મસ્કરી કરવા બેઠો થયો છે. આ રોગ મને મારે ને એ પહેલા નર્મદામાં જઈને મરવાનું વધારે પસંદ કર્યું. રોગ મને મારે ને એ પહેલા નર્મદામાં જઈને મરવાનું પસંદ કર્યું. ક્ષમા કરજે બા, ક્ષમા કરજે. આ રોગથી હું થાકી ગયો છું, સાવ થાકી ગયો છું. જીવ આપી દઈશું. જીવનને નાખી દેવાનું નકામું જાણીને નદીએ અને જ્યાં તેમ કીધું છે ઉગારી શો લીધો મુજને, ઉગારીને બચાવીને નિરાશા ઘોરમાંથી તે મને કેવા હૃદય બળની શી ઝાંખી તે કરાવી છે. ચુનીલાલ
શાંત થાઓ અને પછી જ વાત કરો. હા, હું એ કહેતો હતો કે ગઈકાલે જો અમદાવાદ જઈને આવ્યો છું. હા. અને દોસ્ત, ત્યાં હેલિસ બ્રિજની પાસે સાબરમતીના કાંઠે એક બાળ યોગીએ ડેરો જમાવ્યો છે. અને દોસ્ત, એ યોગીની તો શું વાત કરું હા. એ યોગી તો કૂદે, નાચે, અરે નદીઓમાં જંપ લાવે. અને દોસ્ત, માત્ર એક જ નામનું રટણ કરે. कोई नडियाद से चुन्नीलाल आशाराम भावसार को बुलाओ. कोई नडियाद से चुन्नीलाल आशाराम भावसार को बुलाओ. है कोई? अरे है कोई इधर? નનુભાઈ, મેં એમનું ક્યારેય નામ પણ નથી સાંભળ્યું અને મળ્યો તો છું જ ને. હા, પણ દોસ્ત, એ તો માત્ર તારા નામનું જટણ કરે છે. મને લાગે છે કંઈક ને કંઈક વાત હશે. હા, પણ એમાં વાત એવી છે કે હું એમને પૈસા ને લે, લે આ પૈસા રાખ. નહીં નહીં ઇનકાર નનુભાઈ, નહીં કરીશ, પૈસા રાખ. દોસ્ત, ત્યાં ઘણા બધા ભક્તો આવે છે. ભીડ ભાડમાં ઊભા રહીને પણ એમને દર્શન નથી થતા. તું તો નસીબદાર છે. જઈ આવ દોસ્ત, જઈ આવ. ચાલ, મળીએ ત્યારે. હા, હરિઓમ, હરિઓમ, હરિઓમ. જઈશ. મહા સાબરમતીના ખોળે જઈશ. હે બાળ યોગીના દર્શને જઈશ. જરૂર જઈશ. હરિઓમ, હરિઓમ. आ गया बच्चा चुनीलाल. अरे मैं तेरी ही राह देख रहा था. आजा बच्चा, आजा. મહારાજ, बेटा रे बच्चा, मुझे पता था तू आने वाला है. તારા માટે મીઠાઈઓ બનાવીને જ રાખી છે. ઉપર ઉપર હમણાં લઈને આવ્યો. આ ઉપર દીકરા, મોટું મીઠું કરવું પડે. હા. એ દીકરા, મીઠાઈ ખા. બસ એક થી શું થાય દીકરા, તારા માટે જ છે. ખા દીકરા, ખા. મોઢું મીઠું રાખ તારું. હજુ પણ ખાય છે. તારા માટે બીજી ડીશ પણ છે. ઉપર જા. મોઢું મીઠું રાખવાનું છે તારે. આ લે દીકરા, આ મીઠાઈ પણ ખા. મહારાજ, એટલી બધી એક સાથે? ना नहीं बोलते बच्चों, ये मिठाई नहीं, जीवन है जीवन. यही तो जीवन है जो छोटे से लेके बड़ों तक सबको भाता है. हरिओम. ये जो સંભળાય છે તને? આ પ્રકૃતિને સાંભળ દીકરા, પ્રકૃતિને સાંભળ. ચાલ ચાલ મારી સાથે આવ. નદી વહી રહી છે. નદી વહી રહી છે, તેને સાંભળ. એ કંઈક ને કંઈક સતત કહેતી રહે છે. આ નદી એ નદી નહીં, જીવન છે જે આપણને સતત વહેવાનું શીખવે છે. હરિઓમ. જાણે છે, આ મનુષ્યનું જીવન બંધમાં બંધાયેલા પાણીની જેવું છે. જ્યારે તેને મુક્ત કરો ને, ત્યારે તે દરિયારૂપી ઈશ્વરને મળે, દરિયારૂપી પ્રભુને મળીને મુક્તિ પામે છે. હરિઓમ, હરિઓમ. હજુ મીઠાઈ નથી ખાધી તે? આ તારા માટે ખીચડી પણ બનાવી છે. ઉપર મહારાજ, એક સાથે નહીં ખવાય. એ આ ખા. મરચાવાળી ખીચડી બનાવી છે તારા માટે. ખાઈ જજે, હા? ખાઈ જા, ખાઈ જા. હરિઓમ. મહારાજ, એક પ્રશ્ન પૂછું? પૂછ પૂછ દીકરા. મહારાજ, મારે અહીં કેટલા દિવસ થયા?
કઈ દારૂ બારૂ પીતો છે કે શું? 4 દિવસ આમની જોડે. મહારાજ, આજ મને ઈ જવાની રજા આપો. आज नहीं, कल चले जाना बच्चा. आज तेरा यही रुकने का योग है. चल चल मारी साथे साबरमती में डुबकी मारी. चल આવે છે ને? આવે છે કે નહીં? હા હા આવું. એ મારી પાછળ જ આવજો. હા. એ આહા! અયો! 4 દિવસ એટલે કે 96 કલાકનો સમય. મારા જ્યારે કઈ રીતે પસાર થઈ ગયો ને ખબર જ નહીં પડ્યા. એમના સાનિધ્યમાં આવો ક્રોધ થઈ ગયો. પણ હવે વધુ રોકાવાય એવું નથી. જોવું પડશે. પણ જો આ બાળ યોગી નડિયાદ મારા ઘરે આવીને મને શીખવવા માંગશે ને તો હું બધું જ શીખવા તૈયાર છું. મહારાજ, આવો આવો મહારાજ, આશીર્વાદ આપો. હરિઓમ. પણ મહારાજ, અહીં અચાનક તમારે આ રેલવે સ્ટેશન પર કઈ રીતે આવવાનું થયું? રેલવે સ્ટેશન દીકરા, રેલવે સ્ટેશન નહીં, જીવન રૂપી સંસાર છે જ્યાં અસંખ્ય માણસો તેમના સમય ઉપર આવે છે અને સમય થયે ચાલ્યા જાય છે. પણ આ તારી મંજિલ નથી. તારી મંજિલ તો અહીંયાથી છેક દૂર. જા, તારી પાસે જે ટિકિટ છે ને એને પરત કરી આવ પેલા. જયેશ મહારાજ, પણ એક શરત સાથે. બોલ બોલ દીકરા, આજે તારી તમામ શરતો મંજૂર છે. પહેલા તમારે મારા ઘરે આવવું પડશે. હા, પધરામણી કરવી પડશે. આ તું બોલાવે ને હું ના આવું? ચાલ લઈ જા તારા ઘરે મને. ચાલો આવો મહારાજ. ચાલ દીકરા ચાલ. આવો પધારો. આવો મહારાજ, આવો. સુંદર ઘર છે તારું. હા, પણ તું વિચારતો હશે કે હું અહીંયા શા માટે આવ્યો છું? આ તને ધ્યાનમાં દીક્ષિત કરવા માટે આવ્યો છું દીકરા. દીક્ષા આપવા માટે આવ્યો છું. પણ એના માટે મને એક વિશાળ ઘર જોઈશે. તારું આ ઘર સુંદર તો છે પણ ધ્યાનને માટે યોગ્ય નથી. મહારાજ, હું તો એક ગરીબ માણસ. આ વિશાળ ઘર ક્યાંથી લાવું? અને મારી કોઈ ઓળખાણ પણ નથી કે ભલામણ કરીને મેળવી શકું. એકદમ મૂર્ખ છે તું, મૂર્ખ. બુદ્ધિ નથી તારામાં, પાગલ. સાંભળ, માત્ર વિશાળ ઘર જ નહીં પણ એ ઘરની આસપાસ એક જળાશય પણ હોવું જોઈએ, એ પણ એકાંતમાં. ને આ વાત પણ યાદ રાખજે, દીક્ષા લેવા માટેની એક શરત છે. શું? દીક્ષા માતા પિતાની અનુમતિ વગર નહીં મળે. જા જા અને તારા બાની અનુમતિ લઈને આવ. જી મહારાજ. હરિઓમ. આની અનુમતિ તો હું લઈને આવીશ. આટલું વિશાળ ઘર અને એ પણ જળાશયના કિનારે કઈ રીતે થશે? આ તો નહીં થાય. તો દીક્ષાનું શું થશે? કઈ રીતે કરીશ કંઈ સમજાતું. હે ચુનીલાલ, સલામ વાલેકુમ. ચુનીલાલ, સલામ વાલેકુમ. ભાઈ, શું થયું છે? હા, રોજ તું મને સામેથી બૂમો પાડે છે
અને આજે હું તને બોલાવું છું તો શું વાત છે? કોઈ ચિંતાની વાત છે? ના, એવું કશું નથી થયું. હા, અરે ચુનીલાલ, થોડી વિસ્તારથી વાત કરે તો ખબર પડે. હો, એમાં એવું છે કે મારા ઘરે કોલિયા મહારાજ આવ્યા છે. અરે વાહ, ખૂબ સારી વાત છે. એ તો વાત તો ખૂબ સારી છે, પણ એ મને દીક્ષા આપવા માંગે છે અને એમની કેટલીક શરતો છે. શું છે? કહે તો કોઈ ઉકેલ આવશે ને. એમને એક મોટું ઘર જોઈએ છે, એ પણ કોઈ જળાશયના કાંઠે, અને એ પણ એક એકાંતવાળી જગ્યામાં. હું આખી જિંદગી મહેનત કરીશ ને તો હવે આ પૂરું નહીં કરી શકું. અરે આટલી જ વાત છે? એ ઉપર હા, લે આ ચાવી. અરે લે. હા, બંગલો હાજી મંઝિલ આ ડભાણના વિસ્તારમાં છે. અને હા, તને જળાશય જોઈએ છે ને તો બાજુમાં જ છે રામ તલાવડી. અને આજુબાજુ કોઈ વસ્તી પણ નથી. હવે તો કોઈ ચિંતા નથી ને? ના. તો હવે તો કે સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. મળીએ ભાઈ. બસ હવે એક બહાની મંજૂરી લેવાની. બૂમો પાડે છે. શું કરે છે બા? આ જમવાનું બનાવું છું. બા, પેલા યોગી મહારાજ આવ્યા છે ને, એમણે મને એવું કહ્યું છે કે અરે એવા તો કઈ યોગી હોતા હશે. નાચે કૂદે રમે ને વાંદરાની જેમ આખા ઘરમાં કુદાકૂદ કરી મૂકી છે. બસ આમાં હા, હવે કઈ નહીં બોલતી. સારું, હવે શું કામેથી આવ્યો હતો? જો બા, આ યોગી મહારાજ મને દીક્ષા આપવા માંગે છે, પણ એક શરતે. એણે કહ્યું છે કે તારા બાની પરવાનગી લઈને આવ. એ શું માંગે છે? દીક્ષા. બા, આ દીક્ષા વિશે મને કશી ખબર નથી. હા, જો દીકરા, જે વસ્તુની આપણને ખબર ના હોય ને એને વળી લઈને શું કરવાનું? વાહ. રહેવા દે તું. આ દીક્ષા એટલે ભગવાનના માર્ગે ચાલવું. ભગવાનના માર્ગે ચાલવાનો રસ્તો તો સારો છે, પણ એ તને સાધુ બનાવી દેશે તો ના નહીં. બની જઈશ માં, બની જઈશ. અરે તને ભાનમાં છે કે નહીં? આપણા ઘરનું શું થશે? તારે નાનો ભાઈ પણ છે. તારો દીકરો ભવિષ્યમાં મોટો માણસ અથવા સંત બનશે. સંત બનશે. સંત બનશે. અલાખ નિરંજન. ભગવાનના રસ્તે ચાલવાનું કાર્ય છે ને, કશો વાંધો નથી. જા. પણ દીકરા, મને વચન આપ. વચન આપ મને કે તું ગમે ત્યાં હોય, મારા છેલ્લા શ્વાસે તું મારી પાસે હશે, તું મારી સાથે હશે. વચન આપ દીકરા, વચન આપ. વચન આપું છું બા, છેલ્લા શ્વાસે તારી પાસે હોય. વચન છે. જા. જા. ભગવાન ભલું કરે તારું. જા.
નહીં. અને તારી સ્થિતિ શું હતી? એકદમ શાંત અને એકાંત વાળો ઓરડો. તો પછી સમય કેટલો થયો છે એની તને જાણ છે? 15 થી 20 મિનિટ. 1 કલાક થયા મહારાજ. બે તો થયા જ હશે. પૂરા 3 દિવસ થઈ ગયા છે તને ધ્યાનમાં. 3 દિવસ? મારે તો નોકરી માટે જવાનું હતું. 3 દિવસ સતત અહીંયા બેસી રહી. તારી દીક્ષા આજે પૂરી થાય છે ચુનીલાલ. હવેથી તારે આ સંસારમાં રહીને કામ કરવાનું છે, પણ સંસારને માટે નહીં. સંસારમાં રહીને કામ કરવાનું છે, પણ સંસાર માટે નહીં. એ કઈ રીતે શક્ય બને ગુરુજી? શક્ય છે દીકરા. એના માટે સંસારને તારા મનમાંથી જ કાઢી નાખ. અને હવે તને થતું હશે કે આ કેવી રીતે હું કરીશ. એના માટે મનમાં ભાવના કેળવવી પડે. આપણી પાસે જે કંઈ છે એ સર્વસ્વ ઈશ્વરનું છે, અને ઈશ્વરને જ આપણે બધું પરત કરવાનું છે. બધું પરત કરવાનું છે. આપણે જે શ્વાસ લઈએ છીએ, આપણે જે આ સંસારમાં રહીએ છીએ, તમામ ઈશ્વરની શક્તિને કારણે છે. બસ એ ઈશ્વરને માટે તારે આજથી કામ કરવાનું છે ચુનીલાલ. ઈશ્વરને માટે કામ કરવાનું છે. જી મહારાજ. હરિઓમ હરિઓમ. મહારાજ, તમે મને દીક્ષા આપી છે. આજથી તમે મારા ગુરુ. ગુરુ? હું તારો ગુરુ નથી ચુનીલાલ. તારા ગુરુ તો સાંઈ ખેડામાં કેશવાનંદ ધૂણીવાળા દાદા, એમના માર્ગદર્શને જ મેં તને દીક્ષા આપી હતી. જા જા અને જઈને એમના દર્શન કર, પણ પૂરી તૈયારી સાથે જજા. અને એ જે પણ કહે એ તારા જીવનમાં ઉતારજે ચુનીલાલ. જી મહારાજ, એવી તમારી આજ્ઞા. હરિઓમ હરિઓમ. પ્રણામ મહારાજ. આજ્ઞા કરો મહારાજ. આગળ મારે શું કરવાનું છે? સારું થયું છોકરા, તું આવી ગયો. હવે તું પાછો તારા ઘરે જા. તારે સંસારમાં રહીને જ સાધનાઓ કરવાની છે. તારે અભય કેળવવાનો છે. રાત્રે ઘરે સૂવાનું નથી. ભયંકરમાં ભયંકર જગ્યાએ જઈને સાધના કરવાની, નમ્રતા કેળવવાની, મૌન એકાંતનો અભ્યાસ કરવો. તે સાધના પાકા કરવા માટે ભજન, કીર્તન, નિવેદનનો સહારો લેજો. પણ મહારાજ, આ બધું મારાથી કઈ રીતે થશે? જા. તારાથી બીજું કંઈ સાધન ન થાય ને તો મને સામે રાખજે. મારું જ મનન ચિંતન કર્યા કરજે. મારા વિશે જ વિચાર્યા કરજે. તારે મને મહાન કંઈ ગણવાની જરૂર નથી. હું મહાન નથી. તને નિમિત્ત બનાવીને મારે જગતમાં ઘણા મોટા મોટા મૌલિક કાર્યો કરવાના છે, પણ પહેલા તારે સાધના કરવી પડશે, પરિપક્વ થવું પડશે. જા. હરિઓમ તત્સત. हरि ओम हरि ओम हरि ओम हरि ओम